હેલો, કેમ છો મિત્રો? વિદ્યાર્થી મિત્રો, યુવા મિત્રો, વાલી મિત્રો, નાનકડી એક રિક્વેસ્ટ કરવી છે કે આપણે મનોરંજનના, ક્રિકેટના, ફિલ્મોના ઘણા બધા વિડીયો જોઈએ છીએ. સાથે સાથે આપણે જીવનમાં ઉપયોગી થાય, આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવે એવા વિડીયો પણ ચોક્કસ જોવા જોઈએ. અને આ જ હેતુથી, આ જ ઉદ્દેશ્યથી આપણા વિચાર વાટિકાના વિડીયોના અંત સુધી જુઓ. ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પર જે મિત્રો જોડાયા છે એ લોકોને વિનંતી કે ફોલો કરો, તો જેથી નિયમિત આપના સુધી અમારો વિચાર પહોંચી રહે અને અમને પણ વિડીયો બનાવવાની એક હિંમત મળે. આજે આપણે વાત કરીએ એકદમ અદ્ભુત અને જીવનમાં ઉપયોગી થાય એવી નાનકડી વાર્તાથી. વાર્તામાં એવું છે કે એક ભાઈ એક સેન્ટ અથવા તો અત્તર ખરીદવા માટે, સ્પ્રે ખરીદવા માટે એક સરસ મજાની સ્પ્રેની અત્તરની દુકાને જાય છે. ત્યાં જાય છે, પોતે અલગ 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 સ્પ્રે અત્તર ચેક કરે છે, એની ફ્રેગ્રન્સ, ખુશ્બુ ચેક કરે છે. અને ત્યાં જે કાઉન્ટર હોય છે, જ્યાં સેલ પર્સન હાજર હોય છે, જે વસ્તુઓ બતાવે છે કસ્ટમરને, ત્યાં દરેક બે સ્પ્રેની અથવા અત્તરની ખુશ્બુ કસ્ટમરને બતાવ્યા પછી ત્યાં એક કોફી બીનનો જાર મૂકેલો હોય છે. એક કોફીના જે દાણા હોય છે એની ડબ્બી મૂકેલી હોય છે અને થોડીક થોડીક સમયે કસ્ટમરને સુંઘાડવામાં આવે છે અથવા એની ફ્રેગ્રન્સ સ્મેલ કરવા માટે કહેવામાં આવે છે. અને આ રીતે નિયમિત કસ્ટમર બે સ્પ્રે, બે અત્તર ચેક કરે, એની ફ્રેગ્રન્સ ચેક કરે અને પછી આગળ વધે એટલે એને કોફી બીન જે કહેવાય એની જારને એની કેપ ઓપન કરીને એને સ્મેલ કરાવવામાં આવે. પછી નેક્સ્ટ બીજી વસ્તુ બતાવવામાં આવે. આ રીતે રૂટીન ચાલતું હતું. તો એ સમયે કસ્ટમર ત્યાંથી વસ્તુ પરચેસ કરીને, સ્પ્રે કે અત્તર પરચેસ કરીને પોતાનું કામ પૂર્ણ કરીને બહાર આવી જાય છે. એ સમયને પૂછવામાં આવે છે કે કેમ આવું થયું, કે સ્પ્રેની શોપની અંદર શા માટે કોફી બીન મૂકવા પડે અને શા માટે દર થોડાક સમય બે કે એથી વધુ સ્પ્રે કે અત્તરની ફ્રેગ્રન્સને સ્મેલ કર્યા પછી શા માટે એ પર્સનને, એ વ્યક્તિને કે કસ્ટમરને કોફી બીન જાર જે હતી એની ફ્રેગ્રન્સ આપવી પડી. બહુ રસપ્રદ જવાબ છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. જવાબ એવો મળ્યો કે આ સમયાંતરે એ કસ્ટમર જ્યારે ફ્રેગ્રન્સ સ્મેલ કરતા હતા જુદા જુદા અત્તરોની, જુદા જુદા સ્પ્રેની, તો આપણું માઇન્ડ જે છે કન્ફ્યુઝ ના થઈ જાય. કારણ કે અત્તરની, સ્પ્રેની દુકાનમાં જઈએ તો તમામ પ્રકારની વસ્તુઓ ચેક કરીએ તો આપણને કન્ફ્યુઝ થઈએ, કોઈ વસ્તુનું ડિસિઝન ના લઈ શકીએ. એક જેવું જ બધી સ્મેલ લાગતી હોય છે. તો આ કોફી બીનનો જાર એટલે મૂકવામાં આવ્યો હતો કે દર બે સ્પ્રે અથવા તો અત્તરની સ્મેલ લીધા પછી કસ્ટમરો કોફી બીન જારમાંથી સ્મેલ લે, કોફીની સ્મેલ, સુગંધ એના નાકમાં પ્રસરાય તો એના માઇન્ડ સુધી જાય ને એને જૂની જે પણ સ્મેલ કે જૂના જે પણ અત્તર સ્પ્રેની સ્મેલ લીધી છે, ફ્રેગ્રન્સ ચેક કરી છે, એના મગજમાંથી રિમૂવ થઈ જાય, ભૂલાઈ જાય. જેથી નવી જે છે ફ્રેગ્રન્સ એને અનુભવી શકે, એને પોતાની ચોઈસ બનાવી શકે, એ વસ્તુ એને પસંદ આવે તેની સાથે આગળ વધી શકે. ઘણા બધા એમના મોટિવ હતા. બહુ અદ્ભુત વાત હતી. વાત અહીંયા પૂર્ણ થાય છે. પણ સમજવાનું એ જ છે કે આપણે પણ આ કોફી બીન જારની જેમ આપણા જીવનની અંદર આપણા કડવા અનુભવો, આપણી નિષ્ફળતાઓ, આપણી હાર, આપણે જે દિવસે થાકીને બેસી ગયેલા, નિરાશ થઈ ગયેલા, જીવનમાં કશું જ ઉપયોગી નહોતું લાગતું, જીવનમાં એકદમ હતાશા ભર્યું લાગતું હતું, અંધકાર હતો, એ સમયે આપણે પણ આપણી જૂની બધી જ વાતોને ભૂલીને આપણે જેમ કસ્ટમર બે ફ્રેગ્રન્સ સ્મેલ કર્યા પછી જેમ કોફી બીન જારની સ્મેલ લઈ નવી ખુશ્બુ તરફ આગળ વધે છે, નવી ફ્રેગ્રન્સ તરફ, એ રીતે આપણે પણ આપણા જીવનમાં ચોક્કસ આગળ વધવું જોઈએ. કાયમ એકના એક દિવસો કોઈના જીવનમાં રહેતા નથી. તડકો અને છાંયડો દરેકના જીવનમાં આવે છે. માટે આપણે આપણા જીવનમાં કોઈ એક વસ્તુ પર સ્થિર ના રહેવું જોઈએ. દુઃખો આવ્યા છે તો આવ્યા છે, જતા રહેશે. એને વળગીને બેસી નહીં રહેવાનું કે મારી સાથે આવું કેમ થયું, મારા જીવનમાં દુઃખો કેમ આવ્યા. છે, જીવનનો ભાગ છે. દુઃખો આવા એ પાર્ટ ઓફ લાઈફ છે. પણ આપણે જીવે એ દુઃખોમાંથી કઈ રીતે આગળ વધવું એ આર્ટ ઓફ લાઈફ છે, જીવન જીવવાની કળા છે. માટે મિત્રો, આપ સૌ વિડીયોને ખૂબ પ્રેમ આપો, સહકાર આપો
અને જીવન ઉપયોગી જે વાત આપના સુધી પહોંચાડી છે, આપ ચોક્કસ 5 નવા વ્યક્તિઓ સુધી આ વાતને પહોંચાડો. વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય, આપણા વિચારો એમના સુધી પહોંચે, એમનું પણ જીવન બદલાય. આ ઉદ્દેશ્ય સાથે આપણે આજની આ વાત પૂર્ણ કરીએ છીએ. મળીશું આવતા ગુરુવારે. આપ સૌ પોતાનું ધ્યાન રાખજો.